દાહોદની વાત કરીએ, અહીં પણ વહેલી સવારથી વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। દાહોદના રામપુરા, છાપરી અને જાલત સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદનું આગમન થતાની સાથે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। એવામાં દાહોદમાં પણ આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ છવાયું છે। તો દાહોદમાં પણ આજે વહેલી સવારથી ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક વરસાદી ઝાપટા છે, તો ક્યાંક ધોધમાર વરસાદ પણ નોંધાયો છે। આ તરફ વાત કરીએ રાજકોટની, જ્યાં ધોરાજીમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો। ધોરાજીમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ગઈકાલે વરસેલા વરસાદથી સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, આવેડા ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। સરદાર ચોક, જમનાવાર રોડ, જેતપુર રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે।